ધ સેકન્ડ ઓફ મેના કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ભારતમાં યુપીઆઈ, ગ્રીન મિથેનોલ પ્લાન્ટ, વિટલી એવોર્ડ, NCLTમાં નવી નિમણૂક જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરીશું। વિટલી એવોર્ડ 2026થી કયા બે ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે બરખા સુબ્બા અને પરવીન શેખ। બરખા સુબ્બાને હિમાલયન સલામંડરના સંરક્ષણ માટે અને પરવીન શેખને ઇન્ડિયન સ્કીમર પક્ષીના બચાવ માટે આ એવોર્ડ મળ્યો છે। વિટલી એવોર્ડને પર્યાવરણ ક્ષેત્રના ગ્રીન ઓસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે। કેન્દ્ર સરકારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLTના નવા અધ્યક્ષ તરીકે જસ્ટિસ અનુપિન્દરસિંહ ગ્રેવાલની નિમણૂક કરી છે। NCLT કંપનીઓ વચ્ચેના વિવાદો, મજૂર અને નાદારીના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે। તેની સ્થાપના 1 જૂન 2016ના રોજ કરવામાં આવી હતી। ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF દ્વારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIને દુનિયાની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે માન્યતા આપવામાં આવી છે। વિશ્વભરના રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શનમાં ભારતનો હિસ્સો 50% છે। આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ 1 મે શિકાગો પ્રોટેસ્ટ હેમાર્કેટ ઘટનાની ઐતિહાસિક ઘટનાની યાદમાં મનાવવામાં આવે છે। આમાં 1886માં શિકાગોમાં કામના કલાકો 8 કલાક સુધી સીમિત કરવા માટે મજૂરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભારતના 47 મિલિયન પ્લસ શહેરો દેશના GDPમાં લગભગ 60% યોગદાન આપે છે। આ રિપોર્ટ મૂવિંગ ટુવર્ડ્સ ઇફેક્ટિવ સિટી ગવર્નમેન્ટ પર આધારિત છે। સ્થાનિક શાસનને મજબૂત કરવા માટે સુધારા જરૂરી છે। સિનિયર IPS અધિકારી CV આનંદે તેલંગાણાના નવા DGP તરીકે કાર્યભાર સંભાળ્યો છે। તેલંગાણા રાજ્યની સ્થાપના 2 જૂન 2014ના રોજ થઈ હતી અને તેની રાજધાની હૈદરાબાદ છે। તે ભારતનું સૌથી યુવા રાજ્યોમાંનું એક છે। કર્ણાટક લલિત કલા અકાદમીના માનદ પુરસ્કાર માટે MG ડોડમણીની પસંદગી કરવામાં આવી છે। તેઓ કર્ણાટકના પ્રખ્યાત ચિત્રકાર છે અને મહાત્મા ગાંધીજીના વિચારોને ચિત્રો દ્વારા દર્શાવવા માટે જાણીતા છે। આ એવોર્ડ કલાના ક્ષેત્રમાં લાઇફટાઇમ કન્ટ્રીબ્યુશન માટે આપવામાં આવે છે। ઇપ્પા પૂવુ પંડુગા મહુઆ ફૂલ ઉત્સવ તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે। આ ઉત્સવ સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા મહુઆના ફૂલો ખીલવાની ખુશીમાં ઉજવાય છે। મહુઆના ફૂલોમાંથી પૌષ્ટિક અને આયુર્વેદિક લાભદાયી વસ્તુઓ બને છે। દેશની અગ્રણી IT કંપની ઇન્ફોસિસ એ તાજેતરમાં કંપનીના નવા વાઇસ ચેરમેન તરીકે નીતિન પરાંજપેની નિમણૂક કરી છે। આ નિમણૂક કંપનીની લીડરશિપ અને ભવિષ્યની વ્યૂહરચનાને મજબૂત કરવા માટે કરવામાં આવી છે। કચરાના નિકાલ માટે ભારતનો પહેલો ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ગુજરાત કચ્છમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે। આ પ્લાન્ટ પ્રોસેસીસ જુલીફ્લોરા, ગોંડો બાવળ જેવા નુકસાનકારક કચરામાંથી સ્વચ્છ ઇંધણ મરીન ફ્યુઅલ બનાવશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે। ચાલો 1 મેના કરંટ અફેર્સના પ્રશ્નોનું ઝડપી પુનરાવર્તન કરીએ। IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026 સૌરવ કોઠારીએ જીતી। મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે 1960ના રોજ મનાવાય છે। પ્રગતિ સૈન્ય અભ્યાસ ઉમરોઈ મેઘાલયમાં યોજાયો।